એ જસો હા ક્યાં બહાર જાવ છો? હા તો બહાર જાવ છો તો આજે હોળી છે તો ખજૂર ધાણી લેતા આવજો ને. તારે તો આજે જ હોળી છે અને અમારે તારી લગ્ન કર્યા પછી રોજ હોળી જ હોય. હું લાવું તારે ખજૂર ધાણી? તારી યારે લગ્ન થયા ને તે પછી અમારી જિંદગી આવું ધૂળ ધાણી થઈ ગઈ છે. ગજબ બેઇજ્જતી. A few moments later. ક્યાં ગઈ? તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. વાત તો સહી ગજબ બેઇજ્જતી. આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. અચ્છા. આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય હજી ધરણા તમે બધાય રંગ લગાડવા આપો મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો જાઓ. ઠીક હે. આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે, 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર ન જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો જાઓ. ગોતીને લાવજો પાછા, તમારા જેવું નહીં. મારા જેવું એટલે? સડેલું. राम राम ये पत्नी है कि मूंगी रहे जे मूंगी रहे जे माड़ी ओ झाड़ी मूंगी શું કરો છો તમે? मूंगी रहे जे माड़ी એ શું છે? માતાજીનું ભજન છે. ઊંઘી રહે. આ શું? માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન. મન નહીં થવાય. કેમ? મારી બંને ઢાંકણી ઘસાઈ ગઈ. ડોક્ટર ગયા કોણ હોમ મિનિસ્ટર ગયા? ગયા હોમ મિનિસ્ટર? તું પણ અંદર જા. અરે મને આવતા મોડું થઈ ગયું નહીં? તને આવતા વહેલું થઈ ગયું છે. હાથ જોડું, તું અંદર બંધ કર. એની માં પર. તને કહું છું ડોબી, ત્યાં શું ફાફા મારે? મોડું બંધ કર. ટીવી વાળા આવી ગયા છે. મૂક અહીંયા. પંડ્યાજી, તમારે મન ચિંતાજનક પ્રશ્નો કયા છે? કબાટ. એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા, ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા. મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. શું થાય છે? એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે. સલી ગરોળી ગુંગળાઈ જશે. ભગવાન, આ મારી બૈરીની સામે અને બહાર કઈ રીતે કાઢવી, કોઈ આઈડિયા આપ પ્રભુ. મેડમ, આ ગુંડાઓ ધમકી આપે છે એનું કારણ છે એક સ્ત્રી. શું? યસ, એક સ્ત્રી. આ ગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે, કબળા નારીને હેરાન કરી રહ્યા છે. तुम्हें शर्म आनी चाहिए. अबे साले कौन अबला? तबला तोड़ अबला. तबला तोड़, चुप कर. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન થયા.
શાંતમ પાપમ મેં તો એક તમાચા આપમ. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેફીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. ખાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે એના પગ જ દેડકા જેવા છે. જસુ હા તમે મારો ફોન કેમ મોડો ઉપાડો છો? અરે મારા ફોનમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એ લેટરિંગ કરે. મારો કહેવાનો મતલબ રિંગ મોડી વાગે. લેટ રિંગ એટલે રિંગ મોડી વાગે. तू समझा? नहीं तू समझा नहीं. હવે શું જાઉં? હવે હું લેટરિંગ જાઉં. આવું જસુ હા સાંભળો છો? પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે. જો એને લાવવાના હોય તો એને આટલું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું. જો ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવ, તમારી પૂજા કરવામાં. જલ્દી આવજો. देखा आपने लापरवाही का नतीजा है. એક વસ્તુ તારે ઠેકાણે નથી મુકાતી. તો તમારે જાતે જ મૂકી દેવાય ને. મને હું કેમ કહો છો મૂકવાનું? આજ પછી છે ને તારે મારી કોઈ વસ્તુને મને પૂછ્યા વગર નહીં મૂકવાની. તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું. જા ને બાપા. જાતે મૂકી લેવાનું. જા. કઈ કીધું નથી થતું. કઈ કે એટલે મને કામ ગણાવા. એક વસ્તુ ઠેકાણે નથી મુકાતી આનાથી. દર વખતે આવું જ કરે. બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારીને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય. લાય હું સોરી કહી દઉં એને. એને ઓફિસનું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હોય. એટલે હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો. અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો, પણ તું જયારે આવા ઊંધા આડાવાળા જવાબ આપ ને ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા સત્તા જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપ. તમે ઊંધા સત્તા. અય તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું બાત બાત જ કરે છે. જઈ હોય તે બાતતી જ હોય. આજ પાછી મારી હારે બાતી. ના હોય. હા તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પડી દો. તું ઊભી રહે. તું ટેન્શન જરાય લેતી નહીં. अच्छा હું કેટલા દિવસ ત્યાં જોઉં છું, એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है. આજ મોકો મળ્યો છે ને, ઉપાડી દો, વારો પાડી દો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે. બરાબર, જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે. એના ઘેરે જઈને જો તું. આજ તો મૂકું નહીં. આજ તો તું જો. તું ઈ ઘેરે એકલી જ છે ને? હા જો તું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બકા ભરવા નથી જવાનું. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું. બરાબર? પાપા હા ભેંસને સિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે. તું ફોન લાય. અને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું? લે એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ આવ્યું. હા. તો મેં મોબાઈલમાં વધાવો મોકલી દીધો. સારું તો પૈસા તો લાય હવે. લે હમણાં વધાવો ન મોકલો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ?
એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો અને કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. વાત સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોને લૂટી ડાયા કર્યા તા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોને કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી.